કે 22 સપ્ટેમ્બરથી આવશ્યક ચીજ વસ્તુઓ પર હવે માત્ર 2 જ જીએસટી સ્લેબ લાગશે, ક્યાં તો 5% અથવા 18%. મૂળ તો સરકારે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે આ નવું માળખું રચ્યું છે. આનાથી ચીઝ, ઘી, સાબુ અને શેમ્પૂ તેમજ એસી અને કાર જેવી સામાન્ય જરૂરિયાતો સસ્તી થઈ જશે. ત્યારે કાલથી તમારા રોજિંદા જીવનમાં આ ફેરફારથી શું અસર થશે એ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલો ઘટાડો શેના ઉપર? તો સિમેન્ટ પરનો ટેક્સ 28%થી ઘટાડીને 18% થયો છે. 18%ના સ્લેબમાં સિમેન્ટ આવશે એટલે કન્સ્ટ્રક્શનની કોસ્ટ ઓછી થશે. કન્સ્ટ્રક્શનની કોસ્ટ ઓછી થાય એટલે સરવાળે ઘર સસ્તું મળવાની પૂરેપૂરી સ્થિતિ સર્જાય. ઘર બનાવવાનો કે સમારકામનો ખર્ચ પણ ઘટી જશે, કારણ કે સિમેન્ટ સૌથી મહત્વનો ફાળો ભજવે છે અને તેમાં જો ટેક્સનો સ્લેબ ઘટ્યો હોય તો પછી સમારકામથી લઈને નવું ઘર બનાવવા સુધીના ખર્ચમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે. એ સિવાય ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો ટીવી અને એસી જેવી વસ્તુઓ પરનો ટેક્સ 28%થી ઘટાડીને 18% થયો છે. એક મહત્વની વાત આપને એ કહી દઉં કે આ જીએસટી ઘટાડા બાદની કિંમત જે હશે સસ્તી હશે. અને એ સિવાય દિવાળી પર એટલે નવરાત્રિથી લઈને દિવાળી ઉપર ઇલેક્ટ્રોનિક્સ પર જે તે કંપની દ્વારા પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલે આ સમયગાળો એવો હશે કે જે તમારા માટે આ વસ્તુઓ ખરીદવા માટે શ્રેષ્ઠ હશે. ટેક્સ ઘટતા કોમન મેન માટે ટીવી, એસી આવી તમામ વસ્તુઓ ખરીદવી એ સહેલી બનશે. 33 આવશ્યક દવાઓ પર પણ કોઈ ટેક્સ નથી. તે મહત્વનો હિસ્સો છે જીએસટી ઘટાડાનો, કે જેમાં કેન્સર અને ગંભીર રોગોની દવાઓ પર કોઈ પણ ટેક્સ લગાવવામાં નથી આવ્યો, જે એક પ્રકારે સૌથી ઉત્તમ કાર્ય કહી શકાય, કારણ કે આ દવાઓ મોંઘી પણ હોય છે અને તેમાં ટેક્સ લાગે એટલે તેની કોસ્ટ ઓર વધી જાય છે. 350 સીસી સુધીની નાની કાર અને મોટરસાયકલ પર જે 28% ટેક્સ લાગતો હતો તે ઘટીને હવે 18% ટેક્સ થઈ ગયો છે. એટલે જે લોકોએ 2 વ્હીલર કે 4 વ્હીલર આ સિઝનમાં ખરીદવું હોય તેના માટે આ ખાસ સમાચાર. અને ઓટો પાર્ટ્સ અને 3 વ્હીલર પરનો ટેક્સ, એટલે કે લોડિંગ રિક્ષા હોય, આ તમામ પરનો ટેક્સ પણ 28% ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. તો આવતીકાલથી જે વસ્તુઓ સસ્તી થઈ રહી છે તેમાં જૂનો સ્ટોક પણ ખૂબ મહત્વનો છે. જૂના સ્ટોક પર એમઆરપી વધારે હશે તો તે સસ્તી મળશે. તો જૂના સ્ટોક પર એમઆરપી વધારે હોવા છતાં આ માલ નવા દરે ઉપલબ્ધ હશે. એટલે પહેલેથી કોઈએ સ્ટોક કર્યો હશે એ છતાં પણ 22 તારીખ બાદ એટલે આવતીકાલથી નવા દરમાં જ વેચવું પડશે. વેપારીઓ ઘટાડેલા જીએસટી દરોના લાભ ગ્રાહકોને આપવા પડશે અને સરકારે પણ પહેલા દિવસથી કહ્યું છે કે તમામ ગ્રાહકોને લાભ થવો જોઈએ. એટલે આમાં કોઈ પણ પ્રકારની ક્યાંય પણ નિયમોનું ઉલ્લંઘન નહીં ચાલે. દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓએ આ ફેરફાર કરવો પડશે, કારણ કે માલ પહેલાં ખરીદ્યો હોય અને દવાઓ 1.5-2 વર્ષ ચાલતી હોય તો એવું નથી કે જૂનો સ્ટોક છે એટલે જૂના જીએસટી પ્રમાણે વેચવું. ના, એવું નહીં થાય. નવા જીએસટી પ્રમાણે જ વેચવું પડશે અને ગ્રાહકોને ફાયદો કરાવવો પડશે. દવાઓ હોય, ફોર્મ્યુલેશન હોય, તબીબી ઉપકરણોની જે એમઆરપી અપડેટ હશે તે કરવી પડશે અને ત્યારબાદ તેનું વેચાણ થશે, જેથી કરીને ગ્રાહકોને તેનો સીધો લાભ થાય. એ સિવાય જીએસટીમાં ફેરફાર પછી સુધારેલી કિંમતનું લિસ્ટ ડીલર, રિટેલર અને સરકારને આપવું પડશે, કારણ કે સુધારેલું લિસ્ટ તમામ જગ્યાએ જવું પણ ખૂબ જરૂરી છે, જેથી કરીને સરકાર પણ એક પ્રકારે ક્રોસ વેરીફાઈ કરી શકે, રેકોર્ડમાં હોય કે તમામ દર ઘટી ગયા છે. એ માટે આ ખૂબ મહત્વનું છે. હવે એવી વસ્તુઓ એટલે આપ જુઓ, આવતીકાલથી ઇલેક્ટ્રોનિક્સથી લઈને 2 વ્હીલરથી લઈને દવાઓથી લઈને તમામમાં મોટો ફેરફાર જોવા મળશે. જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ મોટો ઘટાડો જોવા મળશે. હવે એક સામાન્ય ગ્રાહક તરીકે આપને પ્રશ્ન થશે કે માની લો કે આવતીકાલે આપ કોઈ વસ્તુ ખરીદો છો અને દુકાનદાર જે છે તે જીએસટી ઘટાડાનો લાભ ન આપે તો શું કરવું? તો સૌથી પહેલો મુદ્દો આપને બતાવીએ કે આપ ફરિયાદ કરી શકો છો, કારણ કે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે માલ જૂનો હશે તો પણ નવા જીએસટી મુજબ આપવો પડશે. ગ્રાહકને લાભ એટલે કિંમત ઓછી કરવી પડશે. જો આ નથી કરતું કોઈ વ્યક્તિ, કોઈ પણ કારણ આપે છે,
તો સીધી ફરિયાદ તમે નોંધાવી શકો છો. દોષિત દુકાનદારોને દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે, કારણ કે એ સરકારી નિયમનું ઉલ્લંઘન છે. જે સરકારે કહ્યું છે કે લાભ થવો જોઈએ ગ્રાહકને અને કોઈ વેપારી નથી આપતો તો પછી જેલની સજા પણ થઈ શકે છે. એ સિવાય જે તમે ફરિયાદ જે છે તે એન્ટી પ્રોફિટિયરિંગ gov.in વેબસાઇટ પર કરી શકો છો. એટલે આ વેબસાઇટને ખાસ નોંધી લેજો. થોડા સમય માટે આ વોલ પર રહેશે પણ ખરા, જેને તમે નોંધ કરી શકો છો. આ વેબસાઇટ ઉપર જઈને આપે કમ્પ્લેન નોંધાવવાની છે આવતીકાલથી. જો આપનો કોઈ દુકાનદાર હોય, કોઈ પણ વસ્તુ ખરીદો છો અને જીએસટી ઘટાડાની ના પાડે છે કે એની એ કોસ્ટ પર વેચે છે, તો પછી આ વેબસાઇટ. ત્યારબાદ બીજી સ્લાઇડ જે જોઈએ તેમાં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર પણ આપ જુઓ. આ નંબર પણ આપે નોટ કરવા જેવો છે. જો વેબસાઇટ અથવા ટેકનોલોજી આપને એટલી ફાવતી ન હોય તો 1-800-11-4000 અથવા તો સરળ રહે એ માટે 14404 આપ ફોન કરો. કસ્ટમર કેરમાં ફોન ઉપાડવામાં આવશે. આપ વિગત જણાવો અને એનો પુરાવો ચોક્કસ રાખજો, કારણ કે આપે કોઈ વસ્તુ ખરીદી છે, બિલ પર હોવી જરૂરી છે કે આ નથી ઘટ્યા, અને બિલ હશે તો પછી દુકાનદારને સજા અને જેલ સુધી થશે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ કે જે આપના માટે ખૂબ ઉપયોગી છે. એ સિવાય બીજી જે વેબસાઇટ છે આપ જુઓ consumerhelpline.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો. પરંતુ મને લાગે છે કે વેબસાઇટ્સ કરતાં વધારે જે આગળની સ્લાઇડમાં આપને નંબર બતાવ્યો, જે નંબર ખૂબ જ સરળ હતો, આપે નોંધ પણ કર્યો છે, એટલા માટે લાંબા સમય સુધી રાખ્યો પણ ખરા, જેથી કરીને સરળ બને. આપની પાસે પુરાવો હોવો જોઈએ, પુરાવા વગર નહીં થાય. એવું નહીં કે આપે કહ્યું અને દુકાનદારે ના પાડી દીધી, એ માત્ર નહીં હોય, પરંતુ બિલ હોવું જરૂરી છે. બિલ હશે, જૂનું જીએસટી હશે તો ચોક્કસ દુકાનદારને સજા થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ જીએસટી હેલ્પલાઇન નંબર પણ સંપર્ક આપ સાધી શકો છો. આ તમામ વિકલ્પો અમે આપને આપી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો દૂર થાય કે કોઈ વેપારી નથી માનતો તો તેનું શું કરવું. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ જોઈશું અને સ્લાઇડમાં આપ જુઓ જે જીએસટી વાળી આ વેબસાઇટની વાત કરી તેમાં cbic.gst.gov.in પર આ ફરિયાદ નોંધાવી શકો છો. કારણ કે માત્ર સમસ્યા નહીં, ફિકર આપનીમાં અમે ખરેખર આપની ફિકર કરીએ છીએ, એટલા માટે આ બતાવી રહ્યા છે કે કાલથી તમને કોઈ તકલીફ ન પડે. એટલા માટે આટલી વેબસાઇટ અને આટલા નંબર હોવા આપની જોડે ખૂબ જરૂરી છે, જેથી કરીને કોઈ પણ વેપારી જો છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરે તો આપને આ સમાચાર યાદ આવે કે આપે આ ટીવી પર જોયું. અને હવે વાત